સુરતમાં ઈચ્છાપુર બસ સ્ટેશન નજીક ભાજપના પૂર્વ સરપંચ યોગેશ ભગવાનદાસ પટેલે તેના સાગીરતો સાથે મળી ગેરેજ માલિક વત્સલ પટેલ તેના મિત્ર દક્ષાંત પર જાહેરમાં બેરમીથી હુમલો કર્યો હતો। આ ચોંકાવનારી ઘટના સીસીટીવી પણ કેદ થઈ છે। 12 ઓક્ટોબર 2025ના મોડી રાત્રે રાજ સ્ક્વેર હોટલ પાસે બનેલી આ ઘટનામાં યોગેશ પટેલે રેન્જ રોવર ગાડીમાં લાકડી કાઢી વત્સલને માર માર્યો હતો। તેના સાથીદાર પવનસિંહ ગુજ્જરે લોખંડના કાંટાવાળા તારથી વીંટાળેલી બેઝબોલ સ્ટિકથી હુમલો કર્યો। વત્સલને ગંભીર ઇજા પહોંચાડી। આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં રાજકીય દબંગતા અને હિંસાનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે અને પોલીસે આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે। અત્યારના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આવેલ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર 3 પાસે ગત તારીખ 12/10/2025ના મોડી રાત્રિના 12:30ના સુમારે એક મારામારીનો બનાવ ધ્યાનમાં આવેલ હતો। આ બનાવના ભોગ બનનાર તેમના મિત્ર સાથે ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર 3 ખાતે અન્ય મિત્ર કે જેનું નામ કિશન છે તેને મળવા ગયેલ હતા અને ત્યારે તેમણે પોતાના ફોન પરથી અન્ય એક પરિચિત જેનેક્સ પટેલને ફોન કરીને ઝઘડો અદાવત ન રાખવા સમજાવેલ હતા। તે દરમિયાન જેનેક્સ પટેલ સાથે ઊભા રહેલ હિતેન્દ્ર ઉર્ફે મોનુ ગુર્જરે આ ફોન છીનવી લઈ ફરિયાદીને કહેલ કે તારે જે કહેવું હોય તે બસ સ્ટેન્ડ નંબર 1 પર આવીને ગોડાઉન પર આવવા જણાવેલ, પરંતુ ફરિયાદી ત્યાં ગયેલ ન હતા અને થોડા સમય બાદ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર 3 ખાતે આ કામના આરોપીઓ મોનુ ગુજ્જર, પવનસિંહ ગુજ્જર તથા યોગેશ ભગવાન પટેલ પહોંચેલ હતા। તેમજ ફરિયાદી શ્રી સાથે ગાળાગાળી કરીને મારામારી કરેલ હતી અને તેમને મૂઢ માર મારેલ હતો એવું ફરિયાદીએ પોતાની એફઆઈઆરમાં જણાવેલ છે। અન્ય કંઈક 108 હથિયાર મળ્યું? એમની પાસે બેઝબોલના બેટની ઉપર તાર વીંટાળેલા હતા। તે રીતની ફરિયાદીની રજૂઆત હોય અમે એ ગુનામાં વપરાયેલ હથિયારોને કબજે કરવાની તજવીજ ચાલુ છે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।